હતી એવું બી નહીં, તેમાં અવતાર બીજો હતો એવું બી નથી, પણ આજ કરવા લાયક થવું પડે આપણને. સંત લાયક થવું પડે એટલે એમ કીધું કે જીવતા મરો. તેર ભક્તિ કરતા આવડે, બાકી જીવતો નહીં મરે તો ભક્તિ કરતા નહીં આવડે. આ સત્સંગ થાય ને મનનો, મમતાનો, માયાનો, એ બધું આપણે સંતોને મારવી પડે. કેમ કે લડાઈ છે, એ બધું આપણી સાથે લડાઈ કરે છે. લડાઈ કરીને આત્મા દેવને કાં લીધે? ખાડામાં. એક ખાડામાં લીધે છોડ દે અને પછી એ જીવ આત્મા ત્યાં જઈને શું કરે? રોવે. આજ આપણો બાપ ખૂબ વાલો હોય, ખૂબ પ્યારો હોય, બાપને પણ આપણું ખૂબ વાલા. બાપ બીજ માં થાન. તો આજ બાપને કીધું કે બાપ બીજ માં થાન. હવે એ શબ્દને આપણે કદાચ નહીં માનીએ. બાપનું કીધું આપણે ના કરી તો આગળ કોણ આવે? ખાડો આવે. હવે એ જ બાપ ખોટું કામ કરીને, પાપ કરી અને કદાચ જાય, દેહ છોડે, તો એને હાનો અવતાર મળે? ભૂતનો. સંતો ભક્તો, હવે ભૂતને ની કોઈ જાનવરો, ની પક્ષીનો, કોઈ કીડીનો, કોઈ મકડીનો કોઈનો અવતાર નહીં મળે. તો એને કહેવામાં આવે કે ભૂત. ભૂલનું જીવન જીવ્યો, ભૂલનું કામ કર્યું અને પછી સહેલે ભાગે કોણ બને? ભૂત. હવે ભૂત બને પછી આવે જાઉં કે મારા સૌરાતા એરી એમ કરીને કદાચ આપણા ઘરમાં આવીને ભરાઈ જાય ભૂત. આપણું રેવા દી કે નહીં દી? સંતો ભક્તો બધા વિચાર કરો. કેના દા કારીગર દાવે ભૂત ભરાઈ ગયો, ભૂત ભરાયો, પણ મારો બાર ઈ રહ્યો છે એમ નહીં કહે કઈ નો. સંતો ભક્તો, આ સમજ ઓળખાણ કરજો. આ સમજને આપણે સમજવાની જરૂર છે. તો આવી વસ્તુ આજ માણસને મળી, આપણે ઘેર ઘેર આવી જગાડે. તો ભૂત બને એવું કામ મત કરો. ભૂત કેર બને? ભૂલનું કામ કરે, ભૂલનું જીવન જીવે, ભૂલનું ખાય, ભૂલનું પીવે અને ભૂલનું બોલે, તો પછી ભૂતનો અવતાર. સંતો ભક્તો, આ દેખો કરે કોણ? માણસ કરે, કોઈ બીજો કરી આલે એવું જ નથી. પોતા માટે જ્યાં સુધી આપણે ના સમજ લે હું તો આ અવતાર જીતવા માટે બીજો કોઈ સાધન નથી. સંત ભક્તો, કે બલુમાં બહીર ભગવાન ત્યાં નાહી જાય એવું છે કઈક? કોઈ ગાડીમાં બહીર નાહી જાય ભગવાન ત્યાં એવું છે? ના ના. આ વસ્તુ મળી એની કીધું કે જાગ્યા જાત્રા માન્યા તે પૂજા, શીત્યાનાર સદા સુખી. આજ આપણ ભલે આપણા ઘરમાં પહેર્યો, આપણા લોકોને કોઈ રોટલો નહીં મળતેલો, પાણી પીવા બી નહીં મળતેલું, ઓઢવા કપડું નહીં પહેરવા મળતેલું. આ યુગની વારી આવી, દેખો ઘેર ઘેર ધાન. એક ભાઈની જગામાં કના બી ઘોડો બંધાઈ ગયા હોય અને ભાગ બી પડ્યા હોય જગામાં, તો આજ બધા ખાઈ બી રહ્યા, પી રહ્યા અને ધાન વેચી બી રહ્યા. અને ઘેરે ઘેર પૈસો. આજ પૈસો કઈ તો ખૂટે એવો છે? કનક દહાડી કરવા જાય એવું છે, કનક મજૂરી કરવા, નોકરી કરે એવું છે, પણ શેન પૈસા બધા કઈ? આ દેખો આ કળા કોની? તે આવી કળા કુદરતની છે. સંતો ભક્તો, તે એ કુદરતની કળા આપણે સમજવાનું છે.